માર્કેટયાર્ડમાં સામાન્ય ચૂંટણીમાં અનેક કાવા દાવા વચ્ચે ભાજપ પરિવર્તન પેનલની વિજય પતાકા લહેરાઈ। થરા માર્કેટયાર્ડ સામાન્ય ચૂંટણીમાં અનેક કાવા દાવા વચ્ચે ભાજપ પરિવર્તન પેનલની વિજય પતાકા લહેરાઈ। છેલ્લા 1.5 વર્ષથી સહકારી રાજકીય ક્ષેત્રે સતત ચર્ચાના ચગડોળે રહેલ કાંકરેજ તાલુકાના અગ્રણી વેપારી મથક થરા માર્કેટયાર્ડનો કબજો કરવા માટેના ગેન કેન પ્રયત્ન થયા છતાં રાજકીય કે સહકારી ક્ષેત્રે પ્રયત્ન સફળ ન થતા છેવટે સામાન્ય ગત તારીખ 20/3/2025ના નિયામક શ્રી ગાંધીનગરના જાહેરનામાથી જાહેર થઈ તેના પછી પણ કોર્ટ મેટર ચાલતા વેપારી મત વિભાગની 4, ખેડૂત મત વિભાગની 10 અને સહકારી ખરીદ વેચાણ વિભાગની 2 એમ કુલ 16 બેઠકોમાં ખરીદ વેચાણ સહકારી મંડળી વિભાગની 2 બેઠકો રદ થતા ગત તારીખ 30/6/2025ના વેપારી મત વિભાગની 4 અને ખેડૂત મત વિભાગની 10 બેઠકો માટે થરા માર્કેટમાં ભારે ઉત્તેજના ઉત્સુકતા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતા સહકારી રાજકીય અગ્રણીઓએ રાહતનો દમ લીધો હતો। મતદાન પછીની ગણતરીઓ અટકળો આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે સવારથી મતગણતરી માર્કેટયાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટર ડીવી ગઢવી તેમજ તેમની ટીમની સીધી દેખરેખમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થયેલ, જેમાં વેપારી મત વિભાગના કુલ 62 પુરુષ મતદારોએ મતદાન, જ્યારે ખેડૂત મત વિભાગમાં કુલ 4713 સ્ત્રી પુરુષ ખેડૂત મતદારોએ મતદાન કરે તે મતપેટીઓના સીલ ખુલતા જ વેપારી મત વિભાગમાં ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના 3 વેપારી પ્રતિનિધિ, જ્યારે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલની પેનલના 1 પ્રતિનિધિ વિજેતા જાહેર થયેલ। ત્યારબાદ ખેડૂત વિભાગની 10 બેઠકોના પરિણામમાં લોકોને ભારે તાલાવેલી હતી એ શું થશે, ત્યારે મતપેટીઓ ખુલતા જ ભાજપ પરિવર્તન પેનલમાં 9 ખેડૂત પ્રતિનિધિઓ વિજેતા બનેલ, જ્યારે પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પેનલમાં 2 જ વિજેતા થયેલ, બાકીના તમામ 8 ઉમેદવારો હાર્યા હતા। ભાજપ પરિવર્તન પેનલ વેપારી મત વિભાગમાં 3 ઉમેદવારો વિજેતા કિરીટભાઈ અમૃતલાલ અખાણી, નાગજીભાઈ ભેમાભાઈ પટેલ, નરેશભાઈ નરભેરામભાઈ જોશી। પરિવર્તન પેનલના વેપારી મત વિભાગમાં 1 ઉમેદવારની હાર રમેશભાઈ ગોપાલભાઈ દવે। અણદાભાઈ પટેલની પેનલ વેપારી મત વિભાગમાં 1 ઉમેદવાર વિજેતા મુકેશભાઈ સોમાભાઈ રાવલ। અણદાભાઈ પટેલની પેનલ વેપારી મત વિભાગમાં 3 ઉમેદવાર હાર્યા રમેશભાઈ ધુડાભાઈ જોશી, રાજુભાઈ સંગ્રામભાઈ પ્રજાપતિ, કિરણભાઈ હરગોવનભાઈ રાવલ। ભાજપ પરિવર્તન પેનલ ખેડૂત મત વિભાગમાં ઉમેદવારો વિજેતા બાબુભાઈ માલાભાઈ પટેલ, ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ, ભગવાનભાઈ કરશનભાઈ પટેલ, લક્ષ્મણભાઈ નાનજીભાઈ પટેલ, રામાજી કપૂરજી ઠાકોર, પ્રવીણભાઈ અમરતભાઈ દેસાઈ, મગનભાઈ હરદાસભાઈ દેસાઈ, ભેમાજી ભોમાજી જાદવ। ભાજપ પરિવર્તન પેનલના ખેડૂત મત વિભાગમાં ઉમેદવારની હાર ત્રિકમજી નગાજી ઠાકોર, મુકેશજી મગનસિંહ વાઘેલા। પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પેનલ ખેડૂત મત વિભાગમાં ઉમેદવાર વિજેતા અણદાભાઈ રામાભાઈ પટેલ, કરશનભાઈ રમાભાઈ પટેલ। પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પેનલ ખેડૂત મત વિભાગમાં ઉમેદવાર હારેલા ગોવિંદભાઈ ઉજમભાઈ પટેલ, જગમાલભાઈ રાજાભાઈ પટેલ, ડામરભાઈ લવજીભાઈ ખરસાણ, ઠાકોર દાનસંગજી કપૂરજી, પટેલ માનસંગભાઈ વીરાભાઈ, દેસાઈ બળદેવભાઈ જીવણભાઈ રમાભાઈ પિલિયાતર, પ્રહલાદસિંહ રણજીતસિંહ વાઘેલા હાર્યા। પ્રદેશની નેતાગીરી અમારા યશસ્વી અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ અને જે આપણા પ્રદેશનું સંગઠન આપણા માનનીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ, આપણા અહીંના પ્રભારી અને ઝોન મહામંત્રી રણજીભાઈ પટેલ સાહેબ, આપણા યશસ્વી અધ્યક્ષ અને કાર્યકરોને સાથે લઈને ચાલતા અને જેમને સતત પાર્ટીએ બીજી વખત પણ મૂક્યા છે પાર્ટીના પ્રમુખ તરીકે એવા કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકરો, કોંગ્રેસ તાલુકાના તમામ સમાજના તમામ પક્ષોના સહકારી આગેવાનો અને સહકારી આગેવાનોનો જે ઉત્સાહ હતો જે પરિવર્તન માટે, એ પરિવર્તનનો જે પવન ફૂંકાણો હતો, એટલે જેણે પણ મદદ કરી હોય એ તમામને હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને આગામી સમયમાં આ માર્કેટના વિકાસ માટે જે ભારતીય જનતા પાર્ટીએ જે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે કે આ માર્કેટનો વિકાસ થાય, અહીંથી લોકોની સુખાકારી વધે, ખેડૂતોની તમામ સગવડો સચવાય, એવા તમામ પ્રયત્નો આપણી આ નવી APMCની જે ચૂંટાયેલી બોડી કરશે એવી હું આપણા મીડિયાના માધ્યમથી ખાતરી આપું। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબનો, તેમની સાથે આપણા સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી સાહેબનો, આપણા ઝોન પ્રભારી અને પ્રદેશના મહામંત્રી આદરણીય આપણા રજનીભાઈ પટેલ સાહેબનો, તેમની સાથે જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને 3 મહામંત્રીશ્રીઓ, સમગ્ર
પ્રદેશનું નેતૃત્વ, સમગ્ર જિલ્લાનું નેતૃત્વ અને સમગ્ર તાલુકાનું નેતૃત્વની સાથે સાથે તમામ ભારતીય જનતા પાર્ટીની સર્વ સમાજની અને સર્વ પક્ષોએ પણ એને સમર્થન કર્યું હતું એવી પરિવર્તન પેનલને આજે જ્વલંત વોટોથી જે વિજય બનાવી છે તે બદલ આ કોકરેજ તાલુકાની સમગ્ર તમામ સમાજના આગેવાનશ્રીઓ, તમામ પાર્ટીના આગેવાનશ્રીઓ અને તમામ સહકારી આગેવાનશ્રીઓનો આજના તબક્કે હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામે આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એમનો પણ આ તબક્કે વિશેષ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજે અમને જીતની ખૂબ ગર્વ છે. સાથે સાથે એક બાબતનું દુઃખ પણ છે. આ ગંજ બજારના અને ચૌધરી સમાજના એક ખૂબ જ યુવાન અને ઉત્સાહી નવલોહિયા સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાવાળા એક વ્યક્તિ હતા. એ વ્યક્તિનું જે માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે તો એ પ્રસંગે અમે આજે નિર્ણય કર્યો છે. ભારતીય જનતા પાર્ટી અમને સૂચના આપી છે કે આપણે કોઈએ વિજય સરઘસ કાઢવાનું નથી, કોઈએ ગલાલ બીજા ઉડાડવાના નથી, કોઈએ હાર તોરા કરવાના નથી, કોઈ ઢોલ નગારા વગાડવા નથી. આ જીતને શાંતિસર બચાવીને આપણે સૌએ ઘેર જવાનું છે. તો આ સમગ્ર કાર્યકર્તા મિત્રોને, તાલુકાના પ્રજાજનોને વિનંતી કરું છું કે આ જીત છે એ જીતને આપ સૌ શાંતિસર બચાવીને આપણે સૌ અહીંથી વિસર્જન થઈશું. અહીંથી આપણે બાહુભાઈની ધરતી ચીનમાં જવાનું છે, ત્યાં આપણે સૌ મળીશું. ફરીથી ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વનો, તમામે સમાજના આગેવાનશ્રીઓનો અને આ તાલુકાની પ્રજાનો મિત્રો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થરાના ચૂંટણીના પરિણામના દિવસે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપીને પરિવર્તન પેનલ બનાવી હતી. એ પરિવર્તન પેનલને કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોએ અને વેપારી મિત્રોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને અમારો ભવ્યથી ભવ્ય વિજય આપ્યો. એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂતોનો અને વેપારી મિત્રોનો ખૂબ આભાર માનું છું. વેપારી પેનલમાં અમારા પરિવર્તન પેનલના ભારતીય જનતા પાર્ટીના 4માંથી 3 ઉમેદવાર વિજય થયા છે અને ખેડૂત પેનલમાં લગભગ નિશ્ચિત જ છે કે 9 ઉમેદવાર લગભગ નિશ્ચિત જ છે. 1 ઉમેદવાર વિરોધ પક્ષનો જીત્યો છે. એટલે હું એટલો અને સૌથી વધારે મતો મને આપ્યા એ બદલ હું કાંકરેજ તાલુકાના ખેડૂત મિત્રોનો ફરીથી ખૂબ આભારી છું. મારું નામ બાહુભાઈ માલાભાઈ ચૌધરી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે 4713 જેટલા ખેડૂત વિભાગમાં અને 62 જેટલા વેપારી વિભાગમાં મતદારોએ ભાગ લીધેલ અને આજે ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી એની મતગણતરી કરવામાં આવેલ છે. મતગણતરીનું કામ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે અને વેપારી વિભાગની 4 વિજેતા ઉમેદવારો અને ખેડૂત વિભાગના જે 10 ઉમેદવારો સૌથી વધુ મત મળેલા છે એને અમે જાહેર નોટિસથી પ્રસિદ્ધિ કરેલી છે. સાહેબ, જે ભાજપની પેનલ હતી મેન્ડેટવાળી, એમાંથી કેટલા ઉમેદવારોનો વિજય થયો? એપીએમસીની ચૂંટણી એવી વસ્તુ છે કે જે અમારી આગળ કોઈ એનો ઓફિશિયલ પેલો પાર્ટીના સિમ્બોલ ઉપર લડવામાં આવતી નથી કે એના પાર્ટીના પ્રતિકો અહીંથી ફાળવવામાં નથી આવતા. એટલે 20 કેન્ડિડેટો અમારી આગળ હતા અને 4 વેપારી વિભાગમાં હતા. દરેકના પેલા સિમ્બોલ અલગ ફાળવેલા હતા. એટલે અધિકારી તરીકે મારી આગળ જે અધિકૃત વિગતો હોય એનો હું જવાબ આપને આપી શકું અને મેં જે પરિણામ છે એ જાહેર કરેલું છે. કોઈ રિકાઉન્ટિંગ માંગવામાં આવ્યું હતું? ના, બિલકુલ કોઈની એવી અરજી લેખિત કે મૌખિક મને મળ્યું નથી. એપીએમસી થરાની જે ચૂંટણી હતી એમાં રાજ્યમાં સૌથી વધારે મતદારો અહીંયા નોંધાયેલા છે. ખેડૂત વિભાગમાં 4850થી વધારે મતદારો હતા અને એમણે 4713 એટલે કે 97.05 જેટલું મતદાન થયેલું. એટલે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અરજદારોને, મતદારોને, ઉમેદવારોને, એજન્ટોને તમામની વ્યવસ્થિત સગવડતા વહીવટીતંત્ર દ્વારા જાળવવામાં આવેલી અને વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણપણે પારદર્શિતાથી અને વિશ્વસનીય રીતે ચૂંટણી યોજાય એ માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો, પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો
એએસપી શ્રી દિયોદર એમના સુપરવિઝન નીચે પોલીસ ઇન્સ્પેક્ટરો, પીએસઆઈઓ અને મોટા પ્રમાણમાં પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવેલો અને વહીવટી તંત્ર દ્વારા સુંદર રીતે એક પારદર્શક રીતે આ ચૂંટણીની કામગીરી તમામ ઉમેદવારો અને તમામ મતદારોના સહયોગપૂર્ણ વાતાવરણથી અને આપ સૌના સહયોગથી સારી રીતના પૂર્ણ થયેલ છે. એ બદલ જિલ્લા સહકારી તંત્ર વતી હું આભાર માનું છું.